નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ઉર્જા રાજ્યમંત્રી તથા જૂનાગઢ જિલ્લાના સહપ્રભારી મંત્રી કૌશિકભાઈ વેકરિયાના હસ્તે સાસણ ખાતે પોલીસ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું। શાસન તથા આસપાસના વિસ્તારના નાગરિકોની સુરક્ષા અને કાયદો વ્યવસ્થાને સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકાર દ્વારા સાસણ ખાતે પોલીસ સ્ટેશનની ફાળવણી કરવામાં આવી। આ પોલીસ સ્ટેશનનું લોકાર્પણ ઉર્જા રાજ્યમંત્રી તથા જૂનાગઢ જિલ્લાના સહપ્રભારી મંત્રી કૌશિકભાઈ વેકરિયાના હસ્તે કરવામાં આવ્યું। એશિયાટિક સિંહ માટે વિશ્વ પ્રસિદ્ધ સાસણ આંતરરાષ્ટ્રીય પ્રવાસનનું કેન્દ્ર છે। અહીંયા ખૂબ મોટી સંખ્યામાં પ્રવાસીઓ દેશ વિદેશથી આવતા હોય છે, ત્યારે સરકાર દ્વારા સાસણને પોલીસ સ્ટેશનની સુવિધા આપવામાં આવતા વિસ્તારના નાગરિકોને પોલીસ સેવાઓ વધુ નજીકથી અને ઝડપી મળી રહેશે। કાયદો અને વ્યવસ્થા જાળવવાના ગુનાખોરી પર નિયંત્રણ લાવવા તેમજ કોઈપણ તાત્કાલિક પરિસ્થિતિમાં પોલીસ દ્વારા ઝડપી કામગીરી કરવામાં આ પોલીસ સ્ટેશન મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે। આ તકે જૂનાગઢ રેન્જ આઈજી રાજેન્દ્રસિંહ ચુડાસમા, જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરા, ધારાસભ્ય અરવિંદભાઈ લાડાની, જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુભાઈ મકવાણા, પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ હરેશભાઈ ઠુમર તથા સાસણના સરપંચ, પોલીસ વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ, સ્થાનિક આગેવાનો તથા ગ્રામજનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા।